સુરતમાં ફોર્મ ચકાસણી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ભારે ડ્રામા સર્જાયો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને એકબીજા સામે જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ફોર્મ ચકાસણીના શાંત વાતાવરણ વચ્ચે અચાનક બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા કલેક્ટર કચેરી થોડા સમય માટે રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ. બીજી તરફ સુરતના વોર્ડ નંબર 18ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ રદ થયું. નરેન્દ્ર ચૌધરી ભાજપનો કાર્યકર્તા હતો અને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ભર્યું હતું ફોર્મ રદ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ બાજુ સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વોર્ડ નંબર 10માં વિવાદ સર્જાયો, જ્યાં મહિલા ઉમેદવાર દુર્ગાબેન નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થયું. દુર્ગાબેને દુર્ગાવતી નિશાળ વોર્ડ નંબર 10માંથી ફોર્મ ભર્યું અને ફાઇનલ યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ પક્ષ દ્વારા સમયસર મેન્ડેટ જમા ન કરાતા તેમની ઉમેદવારી પર સંકટ ઊભું થયું. અમદાવાદમાં ચૂંટણીને લઈને ભાજપમાં ડખા થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી થઈ ગઈ છતાં ટિકિટને લઈને ટકટક બંધ નથી થઈ રહી. અમદાવાદમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. ઇન્ડિયા કોલોનીમાં 25 લાખમાં ભાજપની ટિકિટ અપાઈ હોવાનો દાવો થતા ખળભળાટ મચી ગયો. સોશિયલ મીડિયા વોટ્સએપની પોસ્ટ વાયરલ કરી. ભાજપ કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો. સમગ્ર મુદ્દે ઉમેદવાર ઘનશ્યામ બારોટે સ્પષ્ટતા કરી કે 25 લાખ અમારી પાસે હોત તો કોર્પોરેશનની ચૂંટણી કેમ લડી રહ્યા હોત. તો અમદાવાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો. કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો. આક્ષેપ કર્યો કે દરિયાપુર, ખાડિયા, જમાલપુર ફોર્મ ચકાસણી વખતે માત્ર ઉમેદવાર હાજર રહી શકે, પરંતુ દરિયાપુર ધારાસભ્ય અંદર હાજર હતા. કૌશિક જૈનને અંદર કેમ રહેવા દીધા તેને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિક ચૂંટણીને લઈને શહેર ભાજપ વિરોધી લાગ્યા પોસ્ટર, ચૂંટણી બહિષ્કારની ચીમકી. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ગોકુલ પાર્ક 2 સોસાયટીના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. સોસાયટીના પ્રવેશદ્વાર પર લગાવાયેલા બેનરો દ્વારા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પરેશાન રહેવાસીઓને તંત્ર પર અવગણનાનો આક્ષેપ કરાયો. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા સ્થાનિકોએ હવે કડક વલણ અપનાવ્યું છે. આશરે 350 જેટલા મતદારો ધરાવતી આ સોસાયટીના લોકો એક પણ મત ન આપવા સંકલ્પ કર્યો છે. આ તરફ વડોદરામાં પણ વિરોધની આગ ફાટી નીકળી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા. 4 રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં અવની સ્ટેમ્પવાળાના ફોટા ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પણ લખાયું છે કે વિસ્તારમાં એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે. સ્થાનિક ઉમેદવારોની પસંદગી નહીં થતા સ્થાનિક કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. શહેરના અસારવા વિસ્તારની 7 થી વધુ ચાલીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા. શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં પોસ્ટર લાગતા ચકચાર મચી ગઈ. કમળનું ફૂલ અમારી ભૂલના લખાણ સાથે પોસ્ટર લગાવી લોકોએ વિરોધ કર્યો. ખાનગી બિલ્ડર્સના લાભ માટે ભાજપના મળતિયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. આ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. વિરોધના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ કર્યો. ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ફેસબુક પર કમેન્ટ કરનારની ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઝાટકણી કાઢી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. કાનાણી જ્યારે પોતાના વિકાસ કાર્યનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે આપના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે આ કમેન્ટનો જવાબ આપતા કહ્યું કે તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ. નર્મદામાં ભાજપની બેઠકમાં હાજર ન રહેનાર કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ ખખડાવ્યા. નર્મદા જિલ્લા ભાજપની ઉમેદવારોની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા થયા ગરમ. કેટલાક ઉમેદવારો ગેરહાજર રહેતા તીખી ટકોર કરી. ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની બેઠક કમલમ ખાતે બોલાવી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ હાજરી લીધી. હાજરીમાં નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત બેઠકમાં કેટલાક ઉમેદવારો હાજર ન હતા. સાંસદે ટકોર કરી કે ગેરહાજર ઉમેદવારોને કોઈ તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીએ. કેટલાક ઉમેદવારો હાજર ન હતા તો સાંસદે કહ્યું કે મારા મિત્ર હોય તો પણ નહીં ચાલે.
એ કોણ ગેરહાજર કેમ નહીં મને પૂછે ભાઈ નગરપાલિકામાં વોર્ડમાં પેનલનું પેનલ ચાલવાનું છે ભાઈ નગરપાલિકામાં બધાએ પેનલનું પેનલ ચલાવવાનું છે કોઈ ક્રોસ વોટિંગ કે એકલા નથી ચાલવાનું અગર કોઈ કાર્યક્રમમાં એ મંદુ કોઈ કોઈનું નામ લગાડી તો એક જ પાર્ટી મેન્ડેટ બદલાઈ શકે છે ગણદેવી નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભાજપે જીતી લીધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારીની ગણદેવી નગરપાલિકા ભાજપે ચૂંટણી પહેલા જ જીતી લીધી છે. ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી પહેલા 24 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે અન્ય 4 બેઠકો પર અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતા ત્યાં યોજાઈ શકે છે ચૂંટણી. વોર્ડ નંબર 1, 4, 5 અને 6 માં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમય મર્યાદામાં ન પહોંચાડવામાં આવતા કોંગ્રેસ ઉમેદવારોના તમામ ફોર્મ રદ થશે. જો ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે અથવા ફોર્મ ચકાસણી દરમિયાન કોઈક ક્ષતિ અથવા તેને લઈને કોઈક તકલીફ દેખાશે તો ગણદેવી નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ જશે. કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ કે પછી કોઈ ખેલ પડ્યો તેવી ચર્ચાએ રાજકારણમાં જોર પકડ્યું. પાટણમાં પિતાનું ફોર્મ રદ થતા હવે પુત્ર સંભાળશે મોરચો. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં એક ભારે રસાકસી અને ગજબનો કિસ્સો સામે આવ્યો. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા હવે રાજકીય સમીકરણો બદલાયા છે. ઘટના એવી છે કે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસે દશરથ લાલને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપ્યું, પરંતુ ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કર્યું. ફોર્મ રદ થવાનું કારણ જાણી સૌ કોઈ ચોંકી ગયા, કેમ કે દશરથ લાલને 5 બાળકો હોવાને કારણે કાયદાકીય જોગવાઈ મુજબ તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠર્યા. જોકે કોંગ્રેસ માટે રાહતના સમાચાર એ છે કે દશરથ લાલનું ફોર્મ રદ થયું, પણ તેમના પુત્રએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, જે સંપૂર્ણપણે માન્ય રાખવામાં આવ્યું. હવે પાટણના વોર્ડ નંબર 2 માં પિતાની જગ્યાએ તેમના પુત્ર કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડશે અને પિતાનો રાજકીય વારસો આગળ તપાવશે. આમ પાટણમાં પિતા આઉટ અને પુત્ર ઇન જેવો ઘાટ સર્જાશે. પિતાની અધૂરી ઈચ્છા પુત્ર પૂરી કરી શકશે કે કેમ તે તો હવે ચૂંટણીના પરિણામો જ કહેશે. આ તરફ બહુચરાજીમાં બંગડી વેચતા મહિલાને ભાજપે આપી ટિકિટ, જાણો સંઘર્ષથી સત્તા સુધીની સફર. બહુચરાજી મંદિર રોડ પર ફૂટપાથ પાથરણાવાળા પાથરી બંગડીઓ અને શણગારની નાની મોટી વસ્તુઓ વેચતા સંસીબેન લક્ષ્મણભાઈ કાંગસિયા હવે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે તેમને બહુચરાજી નગરપાલિકાની પ્રથમ યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર તરીકે પસંદ કરીને સૌને ચોંકાવી દીધા. સંસીબેનનો અત્યાર સુધીનો પ્રવાસ અત્યંત કપરો રહ્યો છે. તેઓ વર્ષોથી રસ્તા પર પાથરણું પાથરી અને બંગડીઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. માત્ર પ્રાથમિક સુધી ભણેલા હોવા છતાં તેમના જનસેવાની અતૂટ શ્રદ્ધા છે. ભાજપે એક સામાન્ય શ્રમિક મહિલાને ટિકિટ આપીને સમાજમાં એક સકારાત્મક સંદેશ મોકલવાનો પ્રયાસ કર્યો.